જે આપણે ગુજરાતી ભાષામાં આપણે ઢોંગી માછલી કહીએ છીએ. જે લોકોને જીવ સૃષ્ટિ વધારે વાલી હોય, જે લોકોને નેચર સાથે પ્રેમ હોય અને એ લોકોને વિચાર કરતા કે સ્કૂબા ડાઇવિંગ કરીએ અને બધી જીવ સૃષ્ટિ દરિયાની આપણે જોવા મળે, પણ હું તમને એમ કહું કે તમારે દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કર્યા વગર પણ તમે બધી જીવો જોવા મળી જતા હોય. તો અત્યારે આપણે કઈ જગ્યાએ એક્ઝેક્ટ આવ્યા છે ને આપણે અત્યારે શું છે એ બતાવો ખાલી. આપણે અત્યારે નરારા મરીન નેશનલ પાર્ક ઉપર આવ્યા છે. ઓકે. જ્યાં તમને અઢળક જીવ સૃષ્ટિ જોઈ શકો છો વિધાઉટ સ્કૂબા ડાઇવિંગ અથવા સ્નોકલિંગ કર્યા વગર. તમે તમારી નરી આંખે જોઈ શકતા હો કે તમે આજુબાજુ તમારે ક્યાંક ઓક્ટોપસ ફરે છે, ફોર એક્ઝામ્પલ જોઈ લ્યો, અહીંયા ઓક્ટોપસ બેઠો છે કુંડલી મારીને સાપની જેમ, બરાબર. આનાથી આપણને કઈ નુકસાન નથી, પણ આને દરિયાનું સૌથી બુદ્ધિશાળી એનિમલ કહી શકાય છે, બરાબર. આની આજુબાજુમાં પણ કોઈ નહીં જઈ શકે. જેવી રીતના કોઈક આવશે એટલે ફટાકથી ચોટાડી અને અજગર કેમ આપણી બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ અથવા બ્રીથિંગ સિસ્ટમ બ્લોક કરી નાખે, સેમ આવી રીતના આ પણ કરે છે, બરાબર. આજે આ બે ટ્યુબ દેખાતી હશે તમને. ટ્યુબ્સ થી લોકો શું કરે છે, સામેવાળા વ્યક્તિને સ્પ્રે મૂકી અને એને ખતરો અનુભવાય છે, અથવા પોતાને એ લોકો શું કરે છે, કેમોફ્લેજ થઈ જાય છે. જેવી પ્રોપર્ટી હશે એવો પોતે પોતાને ધારણ કરી લેશે, બરાબર બરાબર. કાચીનો કેમ કલર બદલતો હોય, સેમ આવી રીતના. જો આનું ટોન ચેન્જ જોજો, જુઓ ટોન થશે. જેવી રીતના થોડોક આપણે હાથ કરશું, જુઓ આ પોતાનું કલર ચેન્જ કરે છે, પોતાને કેમોફ્લેજ કરે છે. જેવી પ્રોપર્ટી હશે એવું પોતાને ધારણ કરી લે છે, બરાબર. અને આ બ્રાઉન ઇંક રિલીઝ કરે છે. બ્રાઉન ઇંક રિલીઝ કરતા આપણને થોડું ક્યારેક તો આપણે આંખોમાં પણ સ્પ્રે મૂકશે એટલે આપણને થોડીક વાર આમ ધૂંધળું થઈ જાય, આપણે કાંઈ દેખાય ને એટલી વારમાં કેમોફ્લેજ આપણી સામે જ બેઠું હશે પણ આપણને દેખાશે નહીં. સેમ એવી રીતના પોતાનો શિકાર કરે છે ત્યારે પણ એ જ ફોર્મ્યુલા યુઝ કરે છે, બરાબર છે. આ દરિયાનું બુદ્ધિશાળી એનિમલ એટલા માટે કે છે, આને કહીએ છે કે આના 9 બ્રેન હોય છે, 9 મગજ હોય છે. આના શું છે, 8 ટેન્ટિકલ્સ હોય છે. 8 ટેન્ટિકલ્સ અલગ અલગ મુવમેન્ટ કરે છે, બધી બાજુથી સેન્સ કરી શકે છે, 8 પગથી સેન્સ કરી શકે છે. જેવી રીતના જે કાંઈ વસ્તુ ફીલ થતી હોય એનું જે મેઇન બ્રેન હોય છે આપણી જેમ હેડમાં હોય એને મોનિટરિંગ એ લોકો આખું જે મેઇન બ્રેન છે 8 ટેન્ટિકલ્સ ને મોનિટરિંગ કરતા હોય છે, એના બ્રેન કહીએ છીએ આપણે એ, બરાબર. બીજું આનું આ બોનલેસ હોય છે, આને કાંઈ હાડકા નથી હોતા એટલે નાનકડી જગ્યા હશે ત્યાં પાસ થઈ જશે, બરાબર. બીજું આનું બ્લડ જે બ્લુ હોય છે, ક્યારેક આનું કોઈ પગ કપાય છે, બ્લડ કે નીકળે એનું ત્યારે આપણને ફીલ થાય કે હા બ્લુ કલરનું બ્લડ દેખાય છે, બરાબર. આપણે અત્યારે આમ આયરા ટાપુની અંદર જ્યારે આવીએ તો પરફેક્ટ આવવાનો ટાઈમ કેવી રીતે, કદાચ આવવું હોય તો આપણે જામનગરથી દ્વારકાના કેવી જગ્યાએ આપણને આવી શકાય? જો નરારા આવવું હોય તો સૌ પ્રથમ અહીંયાના જે લોકલ ગાઈડ હોય એનું કોન્ટેક્ટ નંબર તમારા આગળ હોવું જોઈએ. એને 2 દિવસ પહેલા ફોન કરવાનો તમારે કે ભાઈ કાલનું જે તારીખ તમે કયો એ તારીખનું ટાઈમ શું છે. લો ટાઈડ જ્યારે થતી હોય એની 1 કલાક પછી આપણે અહીંયા પહોંચવાનું. ફોર એક્ઝામ્પલ આપણે દેશી જુગાડ કરવું હોય તો એના માટે આપણે જે ગુજરાતી તિથિ હોય છે, માની લો આજે બીજ છે, ત્રીજ છે, ચોથ છે, તો એને 0.75 ગુણ્યા કરી નાખવાના, બરાબર. જે જવાબ આવે એને 2 કલાક ઉમેરી અને આવવાનું. કેમ કે જે તમે જવાબ આવશે એ તમે અહીંયાનો એક્ઝેક્ટ હાઈ ટાઈડ નો ટાઈમ હશે, એ ટાઈમમાં 2 કલાક ઉમેરી લ્યો એટલે 2 કલાકમાં લો ટાઈડ ચાલુ થઈ જાય, એટલે તમારે અહીંયા એ ટાઈમ ઉપર પહોંચવાનું. બીજું તમે જે જામનગર દ્વારકા જે હાઈવે છે ત્યાં જાખરપાટિયાથી આશરે 20-23 જેટલા કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે, ત્યાં આવી અને અહીંયા નરારા મરીન નેશનલ પાર્ક આવવાનું. અહીંયા ડેલી 40 રૂપિયા ટિકિટ હોય છે, શનિ રવિ 50 રૂપિયા હોય છે, 20% વધી જાય, બરાબર. અને તમારા અગર લોકલ ગાઈડ હોય એના નંબર કોન્ટેક્ટ રાખવાના જ ફરજિયાત, કેમ કે તમે વિધાઉટ ગાઈડ અહીંયા તમે કાંઈ જોવા નહીં મળે, એટલે ગાઈડ વગર નહીં આવવાનું. અહીંયા ગાઈડ વગર આવશો એટલે તમારે ફરજિયાત ધક્કો થશે. સાચી વાત. નેક્સ્ટ આ બીજું જીવ છે જે અહીંયાનું રોમાંચિક જીવ છે. ઘણા લોકો અમને પહેલી બે જ રિક્વાયર્ડ કરતા હોય કે અમારે પફર ફિશ જોવી છે, અમારે ઓક્ટોપસ જોવું છે. બે રિક્વાયર્ડ માટે આ સ્પેશિયલી ફૂલ સાઇઝ પફર ફિશ, બરાબર. આ કોમન પફર ફિશ છે જે આપણે ગુજરાતી ભાષામાં આપણે ઢોંગી માછલી કહીએ છીએ. તમને જુઓ એક્ઝામ્પલ તરીકે સામે છે એક્ઝામ્પલ કે આ મરી ગયાનું નાટક કરે છે, આપણને એમ લાગે આ મરી ગયું છે, બરાબર. જેવી રીતના આપણે એને સ્પર્શ કરીએ એટલે આમ ફૂલાઈ જાય ને કોઈ પણ વસ્તુ એની અંદર હવા ભરાઈ જાય એટલે ફૂલી જવાનું છે. ફૂલી ગયેલી વસ્તુ તો ઊંધી જ તરવાની છે. આ તો આવી રીતના ઊંધી તરી ગઈ છે, બરાબર. આપણને એમ લાગે બિચારી મરી ગયા એટલે આપણે છોડીને વયા જાય. બીજું આનું સાયન્ટિફિક રીતે જોવા જાય તો આનું એક્ઝામ્પલ બીજું છે. માની લો તમે કાંઈક નાનકડી ચોકલેટ ખાઓ મોઢામાં, બરાબર. હવે એ ચોકલેટ તમારા મોઢામાં જોઈને આટલી મોટી થઈ જાય, એમાંથી ઘણા બધા કાંટા નીકળે, જુઓ, તો આપણે તો ફેંકી જ દેવાના છે, બરાબર. તો આવી રીતના આનું એક શિલ્ડ તરીકે આ ફોર્મ્યુલા યુઝ કરે છે. બીજું આ તમને ખબર હોય તો દરિયાની સૌથી ઝેરી માછલી છે,
કેમ દરિયાઈ ઝેરી માછલી હા. કેવી રીતે? કેવી રીતના આપણે આ બટકું ભરે તો ઝેરીલી નથી, અથવા આપણે એને ટચ કરીએ તો ઝેરીલી મછલી નથી, આપણે એને ખાય તો ઝેરી મછલી છે. છતાં પણ લોકો આને ખાય છે ચાઇના અને જાપાનમાં. આની ડીશનું નામ છે ફુગ્ગુ. સર્ચ કરી લેજો. અચ્છા. મોંઘીમાં મોંઘી ડીશ છે અને સૌથી વધારે રિસ્કી ડીશ છે. આનું કુક જરા પણ ભૂલ કરે તો આપણે ગયા. આ ટેટ્રાટોક્સિન નામનો ઝેર પોતાના અંદર મળે છે આના અંદર. અચ્છા. બરાબર. આ સાપથી પણ ઝેરીલી માછલી હોય છે આપણે ખાય તો. અને જે બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ અથવા બ્રીથિંગ સિસ્ટમની જે નસો હોય ને આપણી, એ એની ઝેરી હોય છે. તમારે જે કુક આગળ બનાવવો હોય તો કુક ગવર્મેન્ટ સર્ટિફાઈડ હોવો જોઈએ ત્યાંનો. જે લોકો ચાઇના એ લોકો શું કરે છે, એકબીજાને નીચું દેખાડવા માટે આવા કોમ્પિટિશન કરે છે. એટલા માટે આ વધારે ફેમસ છે. આપણે ઇન્ડિયામાં કોઈ નથી ખાતું અને આવું શેપ પણ નથી આપણે ઇન્ડિયામાં. બરાબર. બીજું આ ફૂલ સાઇઝ છે પફર ફિશ, જે પોતાના અંદર જીવ વધારે વાર ટકાવવા માટે પોતાના અંદર પાણી અને હવા સ્ટોરેજ કરી લે છે, જેના કારણે લાંબા સમય સુધી જીવી શકે. જો આની આઈસ જુઓ, આ તમને એવી બધી બાજુથી જોતી હશે. આપણે કેમ ઓલી નાંગણીને આપણે હેરાન કરી લીધું હોય, પછી આપણને બીક લાગે, રાતના આવશે સપનામાં. સેમ એક્ઝામ્પલ જો આ બધી કોરથી જોઈ લેતી હશે. બરાબર. આ પફર ફિશ છે ફૂલ સાઇઝની. જો લાગે છે મરી ગયા નાટક કરે છે. રોનીભાઈ, આ એક વિચિત્ર લાગે છે દેખાવામાં, ક્રેબ જેવું કઈ લાગે છે, પણ આ હકીકતમાં ક્રેબ છે. જુઓ, આવી રીતના જોશું આપણે તો જ ખબર પડશે આ ક્રેબ છે. હવે લોકોએ શું છે, આનું ઓરિજિનલ નામ છે વુલ્ફ ક્રેબ. અચ્છા. પણ લોકો એના દેખાવ પ્રમાણે અલગ અલગ નામ પાડ્યા છે. આમ જોવા જઈએ તો જો વુલ્ફ જે આવે છે, વરુની લુછાર જેવી લુછાર છે, એટલા માટે સાયન્સે લોકોનો વુલ્ફ નામ રાખ્યું છે. પબ્લિક શું છે કે હવે જો આ તમને ટેડી બિયર જેવું લાગતું હશે, દેખાય છે આમ જે ટેડી બિયર જેવું, એટલે લોકો આને ટેડી બિયર ક્રેબ કહે છે. હવે હું જોવા જઈએ તો બોલીવુડ લવર ઘણા બધા હોય છે, વાળ વધારે છે એટલે આને અનિલ કપૂર ક્રેબ પણ કહે છે. ઘણા બધા જો અમને રિક્વાયર કે અનિલ કપૂર ક્રેબ કેવું છે, તો આવું અનિલ કપૂર ક્રેબ છે. આ બહુ શાહી છે, બહુ શરમાવ ક્રેબ છે, બહુ હલનચલન નથી કરતો એટલું બધું. આ જુઓ છો તમે, ઓલી તમને અલાદીન નામ ઓળખો છો? અલાદીન માં ઓલી સદરી ઉડતી હોય છે. હા, બરાબર. સેમ એક્ઝામ આ પ્લેટફોર્મ છે. ઓકે. આ ફ્લેટ સ્લગ કીએ છે આને. આ નાનકડીમાં નાનકડો જીવ છે એકદમ. જુઓ, આપણે આને છે ને પાણીની હાજરીમાં જ રાખીએ છીએ. ઓકે. ખાલી દેખાડવા માટે પબ્લિકને. બરાબર. જો આના અંદર પાણી ભરેલું છે, આપણે પાણીમાં. બરાબર. રોનીભાઈ, તમને ખબર હશે ક્યારે કોરલ નામની વસ્તુ સાંભળી છે કે? હા. કોરલ એટલે આપણે ગુજરાતી ભાષામાં જોવા જાય તો પરવાળા. બરાબર. આમ જોવા જાય તો બહુ અગત્યનો જીવ છે આ દરિયાના ઇકોસિસ્ટમને બેલેન્સ કરવા વાળો એક આ જીવ છે. અને બીજું કે ઘણા બધા મરી ગયા પછી પણ આ એક કોરલ જીવતું છે. તમે દેખતા હશો ઉપર ઘણા બધા ફ્લાવર્સ નીકળેલા છે. એ ફ્લાવર્સ સેન્સિટિવ હોય છે બધા. આપણે કદાચ એને ભૂલથી સ્પર્શ કરીએ, ફોર એક્ઝામ્પલ જો આને સ્પર્શ કરશો એટલે ત્યાંના ફ્લાવર્સ અંદર સમેટી લેશે અને આપણું ફિંગરપ્રિન્ટ છપાઈ જશે. તમે ઝૂમ કરજો, એક એક ફ્લાવર છે ને આ એક એક ડોટમાં નીકળેલું હશે. બરાબર. હવે એ લોકો શું કરે છે, મરી ગયા પછી પણ એક માઇક્રો સોસાયટી બની જાય છે. માઇક્રો સોસાયટી બન્યા પછી ઘણા બધા જીવો એના ઉપર ડિપેન્ડેડ હોય છે એકબીજા ઉપર. તો આ લોકો મરીન એનિમલ્સને એકદમ બેલેન્સ રાખવા માટે બહુ કામના છે. બીજું આ જો અહીંયા કોરલ નહીં હોય ને તો હું કહું છું કે અહીંયા એક પણ માણસ જોવા નહીં આવે. આખો જીવ સૃષ્ટિ આના ઉપર સાચવેલી છે. જે દિવસે કોરલ અહીંયાથી મરી ગયા એટલે ગયા. આના અંદર છે ને મેઇન તો એક કોરલ એક ચૂનાના પથ્થર અને રેતીના કણોનો એક સ્ટ્રક્ચર છે. બરાબર. આનું જે મેઇન હરતા કરતા જે છે મહેતા સાહેબ છે, આના એ પોલિપ્સ છે. પોલિપ્સ નામનો એક જીવ જે છે એ આખું આનું સ્ટ્રક્ચરને બેલેન્સ રાખે છે. બધું જે કાંઈ આ સેન્સિટિવ છે, આ એક બોડી જે છે એ લોકોની, એ બધું એક પોલિપ્સ નામનો જીવ કરે છે. એટલે એવું કહી શકીએ કે આખું જે દરિયાઈ જીવ સૃષ્ટિ છે એ આના ઉપર ડિપેન્ડ છે. हाँ डिपेंडेंट है सर. ये एक सी एनिमोन है. सी एनिमोनी भी बोल सकते हैं, जाइंट सी एनिमोन बोल सकते हैं या कारपेट सी एनिमोन बोल सकते हैं. ये क्या करता है, एक फ्लावर है देखने में, फ्लावर है लेकिन ये एनिमल है हकीकत में. इसके अंदर दो प्रॉन्स रहते हैं, वो एकदम ट्रांसपेरेंट माइक्रो प्रॉन्स रहेंगे. मैं देखता हूँ, अगर होगा तो मैं दिखाता हूँ आपको. इधर दिख रहा, देखो वाइट कुछ नहीं है. नहीं हाँ ये रही वाइट वाइट इधर है ना. हाँ एक मिनट रोको, ये आ गया. देखो तेजी में पकड़ ले लो. ये देख लो. एक मिनट मैं उधर आ रहा हूँ आपको. माइक्रो प्रॉन
ये प्रॉन्स रहता है, इसको एनिमोन श्रिम्प बोलते हैं। मैं आप वहाँ જ રહ્યો જો તમે હલતા નહીં રાખી શકते તો આ વિડીયો એવા લોકો સાથે શેર કરી નાખો જે લોકો દ્વારકા આવવાનો પ્રોગ્રામ ગોઠવતા હોય અને જે લોકોને જીવસૃષ્ટિથી વધારે પ્રેમ હોય તે લોકોને આ વિડીયો બતાવી દો ભાઈ, ખરેખર મજા આવી ગઈ। આ તો હું બીજી વખત આવ્યો છું। આ પહેલો વિડીયો તો 8-7 મિલિયન ઉપર ગયેલો છે અને આ બીજો વિડીયો નાખ્યો। તમને પસંદ આવ્યો, જગ્યા ગમી હોય શેર કરજો।